હેલો એવરીવન, હું એચ કે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજે આપણે બનાવીશું નાગપંચમ નિમિત્તે ખાજા. આ 2 વાટકી ઘઉંનો લોટ, 1 વાટકી મેદાનો લોટ, 1 વાટકી ચોખાનો લોટ. મીઠું નોર્મલી સ્વાદ પ્રમાણે જ નાખીશું. લોટ થોડો ઢીલો રાખવાનો છે. 3 લોટ મિક્સ છે. થોડો ઢીલો લોટ રાખીશું જેથી કરી સરસ એવી મોટી રોટલી બનાવી શકાય. હવે એને 5 મિનિટ ઢોકી રાખીશું. તળેલી ખોળ છે 4 ચમચી લઈશું. કારણ કે અંદર આપણે એક ખોળ નાખી નથી લોટની અંદર, ખાજા મોડા જ બનતા હોય છે. લીધી છે 4 ચમચી ઘી એડ કરીશું. બીજી 4 ચમચી ઘી એડ કરીશું. ઇલાયચી પાવડર મિશ્રણની અંદર એડ કરીશું જેથી કરી ખાજાની અંદર સરસ એવો ટેસ્ટી સ્વાદ આવે. હવે મિશ્રણ બરાબર થઈ ગયું છે. મિક્સ કરી દીધું. 5 મિનિટ થઈ ગઈ છે. સરસ એવો લોટ તૈયાર થઈ ગયો છે. હવે તેની લુવા બનાવીશું. આ રીતે પાતળી રોટલી બનાવવાની છે. પાતળી રોટલી બનાવવાની છે. રોટલી તૈયાર કરી દીધી. ઉપર ઘી, ખોળ અને ઇલાયચીનું મિશ્રણ લગાવીશું. હાથથી લગાવીશું. હાથથી લગાવવાથી ખૂબ જ ખાવાનો સ્વાદ આવતો હોય છે, ચમચી કરતો પણ. આ રીતે રોટલી પર ખોળ અને ઘીનું મિશ્રણ લગાવી દીધું. હવે લોટ એડ કરીશું. લગાવીશું. બીજી રોટલી ઉપર પણ રીતે મિશ્રણ લગાવવાનું છે. આખી રોટલીમાં લગાવીશું જેથી કરી ખાજામાં સરસ એવો સ્વાદ આવે. ત્રીજી રોટલી લગાવીશું. તેના ઉપર પણ આ રીતે મિશ્રણ લગાવવાનું છે. પૂરી રોટલી ઉપર લગાવવાનું જેથી કરી ખાજામાં એવો સરસ એવો સ્વાદ આવે. ચોથી રોટલી લઈશું. પાંચમી રોટલી લઈશું. 5 રોટલી બનાવવાની છે. 5 રોટલીનું આ રીતે મિશ્રણ એડ કરવાનું છે.
આ રીતે રોલ બનાવવાનો છે. ગોળ રોલ બનાવવાનો છે. સાઈડ આપણે કાપી લઈશું. આ રીતે બનાવીશું. આ રીતે રોલ બનાવે છે. હવે તેને તેલની અંદર એડ કરીશું. આ રીતે ખાજા તૈયાર થઈ ગયા. આજે નાગપંચમ નિમિત્તે હું એ ઘરે ખાજા બનાવ્યા છે. આ રીતે પણ તમે ઘરે બનાવી શકો છો મિત્રો. સરળ રીતે અને ઘરની ચીજોથી ઓછી મહેનતથી બની શકે છે. ભગવાન નાગ દેવતાને આ રીતે ખાજા બનાવીને તમે એમનો તહેવાર ઉજવી શકો છો. મોળા પણ ખાજા બને છે. બંને રીતે ખાજા બનતા હોય છે. ઘીમાં પણ તળવામાં આવે છે, તેલમાં પણ તળવામાં આવે છે. જે જેનો સ્વાદ હોય એ પ્રમાણે તમે તળી શકો છો. તમને જરૂરથી મારી રેસીપી ગમી હશે મિત્રો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કોમેન્ટ કરજો.